નમસ્કાર મિત્રો, વાત્સલ્ય ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલ પર હું પૂર્વેશ ખત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોની અંદર આપણે પ્રીવિયસ યર પેપર સોલ્યુશનની વાત કરવાના છીએ, જેમાં આપણે આ વિડીયોની અંદર લઈ રહ્યા છીએ યુજીવીસીએલનું લાસ્ટ પેપર કે જે યુજીવીસીએલ વિદ્યુત સહાયક 2018માં પરીક્ષા લેવાઈ ગઈ એ પેપર આપણે જોઈ રહ્યા છીએ, જેની અંદર આપણે ઇંગ્લિશ ગ્રામરનું સોલ્યુશન તમારી સમક્ષ અહીંયા હું એકદમ ઇઝીમાં ઇઝી રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું। તો મિત્રો શરૂઆત કરીએ આપણે આજના પહેલા ક્વેશ્ચનથી। ક્વેશ્ચન નંબર 1 કંઈક આવું કહે છે, fill in the blanks with suitable idiom or phrase from the given alternatives. Shyam was unable to accept the reality of his problem. He was ખાલી જગ્યા। ઓપ્શન કંઈક આવા આપેલા છે, પેઇન્ટિંગ ધ ટાઉન રેડ, મેન ઓફ વેઇટ, ક્રાઇંગ ઓવર સ્પિલ્ડ મિલ્ક અને પીસ ઓફ કેક। કે શ્યામ છે એ સમર્થ નહોતો એની રિયાલિટી એક્સેપ્ટ કરવા માટે, એના પ્રોબ્લેમની। હી વોઝ ખાલી જગ્યા। ઓકે, શ્યામ જે છે એ સમર્થ ન હતો રિયાલિટી એક્સેપ્ટ કરવા માટે। હવે કે ખાલી ખાલી રોદના રોતો હતો, એવા સંદર્ભમાં કંઈ કીધેલું છે। હવે જુઓ, હી વોઝ ખાલી જગ્યા અહીં પૂછ્યું છે આપણને, એટલે પેઇન્ટિંગ ધ ટાઉન રેડ, પેઇન્ટિંગ ધ ટાઉન રેડનો મતલબ એવો થાય છે ટુ સેલિબ્રેટ, એટલે કે ઉજવણી કરવી। હવે રિયાલિટી એક્સેપ્ટ કરવા માટે સમર્થ ના હોય તો કોઈ ઉજવણી કરે? ઓકે, તો એવું કંઈ અહીંયા સંદર્ભ છે નહીં। મેન ઓફ વેઇટ મતલબ કે મેન ઓફ ઇમ્પોર્ટન્સ। ઓકે, મેન ઓફ વેઇટનો મતલબ થાય છે મેન ઓફ ઇમ્પોર્ટન્સ। ક્લિયર છે? અને નીચે છે ક્રાઇંગ ઓવર સ્પિલ્ડ મિલ્ક, કે ભાઈ વ્યર્થ વિલાપ કરવો। ઓકે, શું કહે છે? ક્રાઇંગ ઓવર સ્પિલ્ડ મિલ્ક, વ્યર્થ વિલાપ કરવો, કે ભાઈ એ ખોટો વ્યર્થ વિલાપ કરતો હતો। એટલે અહીંયા જે ઓપ્શન, અને આપણે ડી પણ જોઈ લઈએ, પીસ ઓફ કેક, એટલે એકદમ ઇઝી વસ્તુ હોય એના માટે પીસ ઓફ કેક કહેવાય। ઓકે, કે આ તો મારી માટે ડાબા હાથની વસ્તુ છે, એમ કે ને એકદમ ઇઝી છે, તે આપણે એના માટે ઇંગ્લિશમાં શબ્દ જે છે એ પીસ ઓફ કેક છે। તો શ્યામ વોઝ અનેબલ ટુ એક્સેપ્ટ ધ રિયાલિટી ઓફ હિઝ પ્રોબ્લેમ, હી વોઝ ક્રાઇંગ ઓવર સ્પિલ્ડ મિલ્ક, મતલબ કે એ જે છે વ્યર્થ વિલાપ કરતો। આવું કંઈક અહીંયા કહેવા માંગે છે, એટલે આપણો સાચો જવાબ મિત્રો અહીંયા શું આવશે? સી। ઓકે, આમાં તમારું વોકેબ જે છે એ પાવરફુલ હોવું જોઈએ। અહીંયા મિત્રો ખાસ તમને કહેવા માંગીશ, આ ગૌણ સેવા, પંચાયત સેવા કરતાં થોડીક પેટર્ન આની અલગ છે। ઓકે, વોકેબ તમારે કમ્પ્લીટલી અક્ષરની બુકમાંથી તૈયાર કરી નાખવાનું છે। ઓકે, અક્ષરની બુકમાંથી કમ્પ્લીટ વોકેબ એકદમ આમ તમને કોઈ ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછે તો તમને વોકેબ આવડવું જોઈએ। ઓકે, એટલે અક્ષરની બુકમાં છે બેઝિક એટલું તો વોકેબ તમારે તૈયાર કરી જ નાખવાનું રહેશે। નેક્સ્ટ જોઈએ, બીજો ક્વેશ્ચન એવું કહે છે કે ચૂઝ ધ વર્ડ વિચ એક્સપ્રેસીસ નિયરલી ધ ઓપોઝિટ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ। સ્પુરિયસ, વોટ ડઝ ધ મીન ઓફ સ્પુરિયસ? વોટ ડઝ ઓપોઝિટ મીન ઓફ? ઓકે, ઓપ્શનમાં તમને 4 આપ્યા છે, એ ફેક, બી આર્ટિફિશિયલ, સી રિયલ, ડી પ્રિટેન્ડ। ખાસ મિત્રો અહીંયા ધ્યાન રાખજો, સ્પુરિયસ એટલે નકલી, સ્પુરિયસ એટલે નકલી। ઓકે, તો આનું જો સિનોનિમ્સ પૂછાય તો ફેક આવી શકે, આનું જો સિનોનિમ પૂછાય તો ફેક આવી શકે, પણ અહીંયા તમને પૂછ્યું છે, ખાસ ધ્યાન રાખજો, ઓપોઝિટ પૂછ્યું છે મિત્રો। અહીંયા આગળ તમને જે છે એ ઓપોઝિટ પૂછ્યું છે, તો ઓપોઝિટની અંદર તમને અહીંયા બતાવું હું, 1 મિનિટ, અહીંયા જે છે તમને ઓપોઝિટ પૂછ્યું છે, તો ઓપોઝિટ માટે આપણો સાચો જવાબ શું આવશે મિત્રો? સ્પુરિયસ એટલે નકલી, તો રિયલ એટલે અસલી। ઓકે, આ જે છે આપણો જવાબ આવશે ઓપ્શન સી। ક્લિયર છે મિત્રો? બિલકુલ એકદમ આમ જોઈએ તો વોકેબ તમને ખબર હોય તો તમને અહીંયા આગળ આવડશે। ઓકે, એટલે પ્રોપર ખબર હોય તો ને તો જ તમે આવા ક્વેશ્ચન જે છે તમારે અટેમ્પ્ટ કરવા। અને હું ખાસ એ કહીશ કે મિત્રો વોકેબ માટે અક્ષરની બુક તમે ખાસ પ્રિફર કરજો, એ તો તમે પૂરેપૂરી જે છે એ વોકેબ તમને યાદ હોવા જ જોઈએ। ઓકે,
MG DG UGની એક્ઝામ હોય એટલે તમારે એ વોકેબ તો તમને યાદ હોવા જ જોઈએ. ક્વેશ્ચન નંબર 3, ફિલ ધ બ્લેન્ક્સ વિથ સુટેબલ ઇડિયમ ઓર ફ્રેઝ. પાછો એવો ને એવો ક્વેશ્ચન છે. ધ ઇલેક્ટ્રિશિયન ખાલી જગ્યા વેન હી સેડ ધ કમ્પ્યુટર હેડ મેલ ફંક્શન બીકોઝ ઓફ અ ફોલ્ટી ઇલેક્ટ્રિકલ વાયર. ઓકે, તો શું કહે છે કે ઓપ્શન તમને આપ્યા છે ફીટ ઓફ ક્લે, હિટ ધ નેલ ઓન ધ હેડ, હિટ ધ નેલ ઓન ધ હેડ, હિટ ધ સેક, ઓકે, અને ચોથો ઓપ્શન છે કિક ધ બકેટ. પહેલાં તમને આ ઇડિયમ્સનો મતલબ તમને ખબર હોવી જોઈએ. ઓકે, આ ચારે ચાર ઇડિયમ્સનો તમને મતલબ ખબર હોવી જોઈએ. હવે જુઓ અહીંયા પહેલી વસ્તુ એ જઈએ આપણે ફીટ ઓફ ક્લે. ફીટ ઓફ ક્લે એટલે મિત્રો વીકનેસ. શું મતલબ થશે? ફીટ ઓફ ક્લે એટલે વીકનેસ. ઓકે, હિટ ધ નેલ ઓન ધ હેડ મતલબ કે આનો મતલબ આપણે કહીએ તો હું તમને એમ કહી શકું કે એક્ઝેક્ટ તારણ કાઢવું. ઓકે, એકદમ પર્ટિક્યુલર જે છે એ કારણ બતાવવું. એક્ઝેક્ટ કારણ બતાવવા માટે હિટ ધ નેલ ઓન ધ હેડ ઇડિયમ્સનો ઉપયોગ થાય છે. હિટ ધ સેક. હિટ ધ સેક એટલે ગો ટુ બેડ. શું થશે મિત્રો? ગો ટુ બેડ. હિટ ધ સેકનો મતલબ થાય છે ગો ટુ બેડ. અને કિકડ ધ બકેટ એટલે પાસ અવે, મતલબ કે ટુ ડાઈ, મૃત્યુ પામવું. ઓકે, તો અહીંયા ચાર તમને ખબર પડી. તો શું કહે છે કે ઇલેક્ટ્રિશિયને સાફે સાફ કહી દીધું. ઇલેક્ટ્રિશિયન બિલકુલ ક્લિયર થઈ ગયો કે જ્યારે એને કીધું કે કોમ્પ્યુટર જે છે એ મલ ફંક્શન મતલબ કે કામ કરવાનું બંધ કરી નાખ્યું છે. કારણ કે શેના કારણે? તો કે ઇલેક્ટ્રિકલ વાયરના ફોલ્ટના કારણે. એટલે કે એને પૂરેપૂરું એને કારણ બતાવી દીધું. તો એના માટે શું વપરાશે? હિટ ધ નેલ ઓન ધ હેડ, કે સ્પષ્ટ એને કારણ કહી દીધું. ઓકે, સ્પષ્ટ એ થઈ ગયો. આના માટે જે શબ્દ જે ઇડિયમ વપરાશે એ કયું છે? હિટ ધ નેલ ઓન ધ હેડ. ક્લિયર? ચલો નેક્સ્ટ. નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ તો fill in the blanks with suitable preposition from the given alternative. I hope to complete the work ખાલી જગ્યા the weekend. ઓપ્શન તમને આપ્યા છે A till, B for, C until અને D by. જુઓ જ્યારે પણ ખાલી જગ્યા પછી તમને કોઈ સમય આપ્યો હશે, કોઈ સમય દર્શક, ત્યારે આપણે હંમેશા બાયનો ઉપયોગ કરીશું. શેનો ઉપયોગ? બાયનો ઉપયોગ આપણે કરીશું. એટલે અહીંયા આપણો જવાબ શું આવશે? બાય. ઓકે, આપણે કહીએ કે હું કંઈ કામ જે છે એ પૂરું કરી નાખીશ બાય સન્ડે, બાય વીકેન્ડ, બાય મંડે, એ સંદર્ભમાં અહીંયા બાય આવશે. ઓકે, તો અહીંયા જે છે એ આપણો જવાબ બાય આવશે. જ્યારે ટીલ ફોર તો મિત્રો અહીંયા આવશે નહીં. તમે ટીલ અનટીલમાં કન્ફ્યુઝ થઈ શકો, પણ જ્યારે પણ આ ખાલી જગ્યા પછી નાઉન આપ્યું હોય ત્યારે આપણે ટીલ કે અનટીલનો ઉપયોગ કરીશું વાક્ય પ્રમાણે. એ જોઈશું કે હકાર છે કે નકાર છે. ઓકે, ક્લિયર વસ્તુ છે. પણ અહીંયા જ્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે જો તમને શબ્દ સમય સૂચક આપ્યો છે તો શું આવશે? બાય. ડન? ક્લિયર? આગળ વધીએ. પાંચમો ક્વેશ્ચન છે fill the blank with suitable word from the given alternatives. Scarcely ખાલી જગ્યા the professor entered the hall when he heard an abnormal sound. ઓકે, જુઓ હેઝ, હેડ અને હેવ ખાસ ધ્યાન રાખજો. આપણે ખાસ સ્કેર્સલી જોડે કઈ રચનાનો ઉપયોગ કરીએ છીએ? તો મિત્રો સ્કેર્સલી જોડે હેડ અથવા અને હાર્ડલી જોડે પણ હેડ. ઓકે, શું આવશે? સ્કેર્સલી જોડે હેડ અને હાર્ડલી જોડે પણ આપણે હેડ. ઓકે, અહીંયા એટલું યાદ રાખવાનું છે કે આ વાક્ય રચના જ છે હાર્ડલી અને સ્કેર્સલી વાળી. ઓકે, અને બીજું એક ધ્યાન રાખીશું કે અહીંયા જે છે એ બહુવચન અહીંયા જે છે ભૂતકાળ આપેલું છે એન્ટર્ડ, એટલે આપણે અહીંયા હેડ લખીશું. જો વર્તમાનકાળ આપ્યું હોત કે એન્ટર્સ, આવું કંઈ તમને દેખાશ તો ડઝ આવી શકે છે, ડઝ આવી શકે છે. ઓકે, ખાસ ખ્યાલ રાખજો. અહીંયા જે છે એ આપણે મોટા ભાગે તો હેડલી, પણ ખાસ એક્ઝામિનર ઘણીવાર ગૌણ સેવાની એક્ઝામ હોય તો આવું કંઈ પૂછી નાખે છે હાર્ડલી જોડે, તો ખાસ ધ્યાન રાખજો.
પાછળ જોવાનું, જો ઈડી હોય તો હેડ લખી દેવાનું, જો એસ ઈએસ અથવા તો કંઈ બહુવચન હોય તો કંઈ મૂળરૂપ આપેલું હશે તો ડુ અથવા ડઝ. એટલે કે અહીંયા જે છે એ પ્રોફેસર છે તો શું આવશે મિત્રો? ડઝ આવશે. ક્લિયર વસ્તુ છે? ક્લિયર? ઓકે, નેક્સ્ટ 6 ક્વેશ્ચન છે. ચૂઝ ધ બેસ્ટ ઓપ્શન ફ્રોમ ધ ગિવન અલ્ટરનેટિવ્સ વિચ કેન બી સબસ્ટિટ્યુટેડ ફોર ધ ગિવન વર્ડ સેન્ટેન્સ. ગિવન વર્ડ ઓર સેન્ટેન્સ. અ શોર્ટ સ્પીચ એટ ધ એન્ડ ઓફ ધ પ્લે. ઓકે, એન્ડ ઓફ ધ પ્લે આપ્યું હોય, એન્ડ ઓફ ધ બુક આપ્યું હોય, ઓકે, કંઈ પણ તમને આપ્યું હોય, એક નાની સ્પીચ જ્યારે છેલ્લે આપવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? એ એમેટિક, બી એપિડેમિક અને સી એસ્ચ્યુઅરી અને ડી એપિલોગ. ખાસ મિત્રો અહીંયા એટલું ધ્યાન રાખવાનું છે, એમેટિકનો મતલબ શું થાય છે તો કે કોઝિંગ વોમિટિંગ, કે જેનું જે વોમિટ કરવા માટે વોમિટ માટેનું જે કોઝ હોય, ઓકે, એનો મતલબ થાય છે એમિટિંગ. ઓકે, ખાસ અહીંયા ધ્યાન રાખીશું, કોઝિંગ વોમિટિંગ કે કોઈ કોઝ છે એને એમેટિક કહીશું. કંઈ દવા આપણે લઈએ અને દવાથી કંઈ આપણે વોમિટ જેવું થાય તો આપણે એને કેવી કહીશું? એમેટિક ટોક્સિક. ક્લિયર છે? નેક્સ્ટ છે એપિડેમિક. એપિડેમિક એટલે આપણને ખબર છે કે આજે પેન્ડેમિકનો જે સમય ચાલી રહ્યો છે, આપણે આ સમયને ઘણી એપિડેમિક એક્ટ જાહેર કર્યું આપણે બોલતા હોઈએ છીએ. ઓકે, એસ્ચ્યુઅરી મિત્રો, એસ્ચ્યુઅરીનો મતલબ તમને ખબર જ છે. ઓકે, એસ્ચ્યુઅરીનો મતલબ તમને ખબર જ છે પણ તમારા ધ્યાનમાં નથી. તમે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો ત્યારે એસ્ચ્યુઅરી શબ્દ તમને ખબર જ છે. હું કહું એટલે તમને હમણાં આઈડિયા આવી જશે. એસ્ચ્યુઅરી એટલે મિત્રો નદીનું મુખ. નદીનું મુખ, કે ભાઈ નર્મદા નદી છે તો જ્યારે દરિયાને મળે છે ત્યારે એક નદી મુખની નિર્માણ કરે છે. બસ આ નદી મુખને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? એસ્ચ્યુઅરી. ક્લિયર છે? ભરૂચ પાસે જે નર્મદા નદી એ નદી મુખનું નિર્માણ કરે છે, જ્યારે એ અરબ સાગરની અંદર મળે છે તો એ જે નદી મુખ છે એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? એસ્ચ્યુઅરી. અને એપિલોગ એટલે એક્ઝેક્ટલી વોટ હિયર વી આસ્ક. ઓકે, એપિલોગ એ એક્ઝેક્ટલી એ જવાબ છે કે અહીંયા જે આપણને પૂછ્યો છે. તો અહીંયા આપણો ઓપ્શન ડી જે છે એ સાચો જવાબ આવશે. ઓકે, કે અ શોર્ટ સ્પીચ એટ ધ એન્ડ ઓફ ધ પ્લે એને શું કહેવાય છે? એપિલોગ. ક્લિયર છે? ખાસ આમાં કન્ફ્યુઝ થવાનું નથી. નેક્સ્ટ મિત્રો, fill the blanks with suitable word from the given alternatives. Yahoo is one of the most attractive search engines. It is ખાલી જગ્યા by the web users. Seized, adjusted, seized અને utilized. તો Yahoo is one of the most attractive search engine, કે ભાઈ એ સૌથી એટ્રેક્ટિવ સર્ચ એન્જિન છે. ઇટ ઇઝ ખાલી જગ્યા બાય ધ વેબ છે તો ઇટ ઇઝ યુટિલાઇઝ એટલે કે યુઝ થઈ રહ્યો છે. એનો યુઝ એ વેબ યુઝર્સ દ્વારા થઈ રહ્યો છે. તો ઉપયોગ થવો અથવા તો યુઝ થવો એના માટે શું વપરાય છે? યુટિલાઇઝ. ઓકે, એટલે આપણો સાચો જવાબ અહીંયા શું આવશે મિત્રો? યુટિલાઇઝ. ક્લિયર છે? આ તમને વોકેબની ખબર હોવી જોઈએ. અને યુજી ડીજી એમજીનું પેપર આપો છો, હજી કહું છું, વોકેબ તમારું બિલકુલ ક્લિયર હોવું જોઈએ. અક્ષરની બુક એકદમ તમને કોઈ રાતે અડધી રાતે ઉઠાડીને પૂછે તો પણ તમને આવડવું જોઈએ. નેક્સ્ટ જે છે, ચૂઝ ધ બેસ્ટ ઓપ્શન ફ્રોમ ધ ગિવન અલ્ટરનેટિવ્સ વિચ કેન બી સબસ્ટિટ્યુટેડ ફોર ધ ગિવન વર્ડ ઓર સેન્ટેન્સ. વન હુ રન્સ અવે ફ્રોમ ધ જસ્ટિસ, કે જે ન્યાયથી અથવા તો પોલીસથી પણ દૂર ભાગતો હોય એના માટે પણ વપરાય. પહેલો છે ફ્યુજિટિવ, બીજો છે એમિગ્રન્ટ, ત્રીજો છે વર્સ્યુસો અને ચોથો છે એથિસ્ટ. તો અહીંયા ફ્યુજિટિવનો મતલબ એક્ઝેક્ટલી એ છે કે જે અહીંયા આપણને પૂછ્યો છે. ફ્યુજિટિવ મીન્સ એક્ઝેક્ટલી ધ સેમ એઝ વી આર આસ્કડ હિયર. ઓકે, મતલબ કે ફ્યુજિટિવનો મતલબ એવો થાય છે કે જે ન્યાયથી દૂર ભાગે. ન્યાયથી દૂર ભાગે એને આપણે ફ્યુજિટિવ કહીએ છીએ. એટલે અહીંયા આપણો સાચો જવાબ શું આવશે? ફ્યુજિટિવ. એમિગ્રન્ટ. એમિગ્રન્ટ એટલે જે આપણે સ્થાનાંતર કરીએ. ઓકે, સ્થાનાંતર બીજે કરીએ તો આપણે એમિગ્રન્ટ કહેવાય. સ્થાનાંતર આપણે અહીંયા કોઈ કરે તો એ આપણા માટે ઇમિગ્રન્ટ કહેવાય. ઓકે, એટલે એમિગ્રન્ટ એટલે વિદેશમાં જવું અને ઇમિગ્રન્ટ એટલે વિદેશથી અહીંયા કોઈ વિદેશી આવે એના માટે આપણે વાપરીએ છીએ. વર્ચ્યુસો એટલે
કોઈપણ કલામાં નિપુણ હોય એના માટે આપણે વર્ચ્યુસો શબ્દનો ઉપયોગ કરીએ છીએ, કે કોઈપણ કલામાં કોઈ નિપુણ હોય, કલામાં નિપુણ હોય એના માટે આપણે વર્ચ્યુસો શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અને એથિસ્ટ એટલે તો તમને ખબર જ છે કે આપણે શું કહેવાય, જે ભગવાન પ્રત્યે શ્રદ્ધા ના રાખતો હોય તે. ઓકે, કે જે ભગવાન પ્રત્યે શ્રદ્ધા ના રાખતો હોય તે, એને આપણે શું કહીશું? એથિસ્ટ. કે અને જેને ભગવાન પ્રત્યે શ્રદ્ધા હોય એને શું કહીએ છીએ આપણે? થિસ્ટ. ઓકે, ક્લિયર છે? એટલે એથિસ્ટનો મતલબ થશે અહીંયા નાસ્તિક, અને થિસ્ટનો મતલબ થાય છે આસ્તિક. ઓકે, ડન, ક્લિયર. લેટ્સ મૂવ અહેડ. ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 તમને કંઈક એવું કહે છે કે ચૂઝ ધ વર્ડ વિચ એક્સપ્રેસીસ નિયરલી ધ ઓપોઝિટ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ ઝેનિથ. ઝેનિથનો મતલબ શું થાય? ઓપોઝિટ. ઝેનિથનો ઓપોઝિટ શું થાય? પહેલાં તો ઝેનિથ એટલે ટોપ પોઈન્ટ આપણે કહી શકીએ. તો નાદિર, એક્સપિરિયન્સ્ડ, પીક અને ક્લાઇમેક્સ. નાદિર એટલે મિત્રો જે છે એ સૌથી લોએસ્ટ પોઈન્ટ, ટોપ પોઈન્ટ અને લોએસ્ટ પોઈન્ટ. લોએસ્ટ પોઈન્ટ માટે નાદિર શબ્દ વપરાય છે, અને જેનિથ એટલે કે ટોપ પોઈન્ટ માટે વપરાય છે. તો અહીંયા આપણને જેનિથનું વિરોધાર્થી શું થશે મિત્રો? નાદિર. ઓકે, એક્સપિરિયન્સ એટલે આપણને ખબર છે કે જેને જોડે વધારે અનુભવ હોય એ. પણ અહીંયા આપણને શું પૂછ્યું છે? જેનિથ. જેનિથ એટલે ટોપ, અને આપણને પહેલું મળી ગયું નાદિર. નાદિરનો મતલબ થાય છે બોટમ. મતલબ કે જે આપણે સૂર્ય અથવા તો ચંદ્રની જે ટોપ સ્થિતિ હોય એ આપણે દર્શાવવું હોય તો એના માટે આપણે જેનિથ વર્ડનો ઉપયોગ કરીએ છીએ. તો એ રીતે બોટમની સ્થિતિ હોય એના માટે નાદિર શબ્દ વપરાય છે. ઓકે, ક્લિયર છે? અહીંયા ક્વેશ્ચન નંબર 9 આપણે જો. મતલબ કે અહીંયા તમને એટલી ખબર પડી કે તમારું વોકેબ તો કેવું હોવું જોઈએ? બિલકુલ આમ કહીએ ને કે રાતે કોઈ ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછે, મગજમાં એટલા શબ્દો તો ક્લિયર જ હોવા જોઈએ. કયા? તો કે ભાઈ જેટલા પણ હાલ તમારી જોડે અક્ષરની બુકમાં છે એટલા. બાકી પછી અમુક 2-3 શબ્દો એવા હોય તો પછી બહુ ટેન્શન લેવાનું નહીં, એને પ્રેમથી પછી છોડી દેવાના. ઓકે, એટલે પણ એના માટે શું કે તમારે તમારું વોકેબ જે છે એ ટોપ લેવલ પર તૈયાર હોશે જોઈશે. નેક્સ્ટ જોઈએ આપણે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ સુટેબલ આર્ટિકલ ફ્રોમ ધ ગિવન અલ્ટરનેટિવ. સી ડઝ નોટ લાઇક ખાલી જગ્યા પેટ્સ બટ સી લાઇક હર કઝિન્સ કેટ. કે એને પાલતુ પ્રાણીઓ ગમતા નથી પણ એને એની જે છે એ કઝિનની બિલાડી છે એ ગમે છે. ઓપ્શન એ, ઓપ્શન બી એન, ઓપ્શન સી નો આર્ટિકલ, ઓપ્શન ડી ધ. સી ડઝ નોટ લાઇક પેટ્સ. પેટ્સ છે બહુવચન છે એટલે એ નહીં આવે, એન નહીં આવે, બિકોઝ અહીંયા બહુવચન છે. ધ કોઈ પર્ટિક્યુલર વાત છે તો કે ભાઈ ના. એને જનરલ સેન્સમાં કે એને પાળતુ પ્રાણીઓ ગમતા નથી, બટ સી લાઇક્સ હર કઝિન્સ કેટ. પણ એને એના જે કઝિનની કેટ છે, કઝિનની બિલાડી એ ગમે છે, એના પિતરાઈની બિલાડી ગમે છે. તો શું આવશે? પેટ્સ છે, જનરલ વાત છે, બહુવચન છે એટલે એ નહીં આવે, એન નહીં આવે, અને જનરલ વાત છે, કોઈ પર્ટિક્યુલર એમ નહીં કે ભાઈ બિલાડી કે કૂતરો કે ગાય કે ભેંસ કે હોર્સ કે એવું કશું નહીં આપ્યું. એટલે આપણને જનરલ વાતમાં શું આવશે મિત્રો? નો આર્ટિકલ આવશે, ધ આર્ટિકલ આવશે નહીં. પર્ટિક્યુલર આપણને કંઈ પાલતુ પ્રાણી અહીંયા પર્ટિક્યુલર પાલતુ પ્રાણી આપેલું નથી. ઓકે, તો આ 10 ક્વેશ્ચન આપણે આ વિડીયોની અંદર જોયા. નેક્સ્ટ 10 ક્વેશ્ચન આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ઓકે, જો તમે હજી સુધી ટેલિગ્રામ ચેનલમાં પણ ના જોડાયા હો તો જોડાઈ જજો મિત્રો. ઓકે, તો ટેલિગ્રામ ચેનલની લિંક અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમને આની PDF ફાઇલ તમને મળી જશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી વર્ક હાર્ડ. થેન્ક યુ વેરી મચ.